ગાડી બાડી લાવવી છે થોડા પૈસા ખૂટે છે ત્યારે ધલપુ પણ ચાલે ને ધલપુ પૈસા હાલે તો ગાડી લાવી દેવી છે અને ગાડી લાવીને પછી ધલપુ ને ધલપુ દેખાય તો છે જવા દે ને ધલપુ ઘેર ધલપુ તાર ઘેર આવ્યો તો બેઠો છું હું કહું ખાલી ગાડી લાવવી તો પૈસા ખૂટે છે ગાડી લાવી તો લાંબા જાય ગાડી યાર બાઇક ઉપર શું મજા આવે ગાડી લાવી પૈસા પડે કે પડે તો આપણે જઈએ ફરવા જઈએ ગાડી લે લઈ જા ગાડી લાવે તો કઈ ભૂલ ના આવે હા લાઈટ જઈએ છે ને આપણે કેટલા તો છે લાઈટ જઈએ લાખ 2 લાખ હોય જેવો લાઈટ 2 લાખ જેવા ચાલશે ભલા છે 2 લાખ છે હા 2 લાખ છે બંડલ છે હા બંડલ છે ભલા લેટ વાડી 2 લાખ રાખે તમે હા પેલા ધણીના આવવાના બરાબર આજે હું મહિના પછી પાછા લે હા હા જો આપણે પેલા ચંબુજીને ફોન કરીએ દલાલી હા બરાબર આજે હું ફોન લગાવું બરાબર લગાવો લગાવીએ આપણે ફોન રિંગ વાગે છે ઉપાડે તો સારું છે હલો હલો હા બોલો શંભુજી બોલો હા શંભુજી બોલો આપણે ગાડી લાવી હતી એક હા તે આપણે સર ગાડી આપણે વેપાર કરીએ તે છીએ બતાવો ને આપણે તાત્કાલિક જોવો છે હા તે પડી છે આવો ઘેર બતાવી દઉં કેટલા આવું આપણે ઘેર આવી દો એસી બતાવી દઉં હેરો હા હેડો હું આવું હમો સારું આમ આવો હા તે હું હમો આવી દઉં હેરો રોડું રોડ આવો અમે આવીએ હા આવું હેરો હા હેડજો ગાડી જોઈએ ચલો જોઈ લઈએ ફટાફટ જોઈ લો. તો ગમી જાય ને તો અમે લઈ જ લઈએ લઈ લઈએ, બરાબર. બરાબર અમે ગાડી જ ફરીએ હું તો છીએ વ્યાપાર કરું છું હા. એટલે આપણે તો હા તે કશો વાંધો નહીં. આપણે ગાડી જરૂર જ છે હા, તે બરાબર એટલે છોકરો કીધું છે કે ગાડી હારી પપ્પા લઈ આલો ગાડી તો મસ્તી છે, મસ્તી છે. જોઈ યાર. ચાતે કિંમત કરી દઈએ કશો બરાબર. ગાડી ગાડી લઈ જઈએ દલપુજી હારું છે ભુજી તો દેખાતા ને થાકી ગયા બધું ગાડી પર હમો આવે તો કે લે. ઓય છબુજી કેટલા છે ગાડી આ ગાડી ગાડી તો હારી જોઈ લો. તે તાર જોઈ લો ટાયર બાયર બધું જોઈ લો બધું જોઈ લો. ગાડી નહીં જ છે પેલા આખું ખોલીને જોઈ લો ગાડી હારી છે જોઈ લો કન્ડિશન સારું છે ગાડીનું દલપુ જાઓ ગાડી ગમે છે ને ગાડી તો હારી કમ્પ્લીટ છે હા તે કની હે? આપી જ છે તમારી ગાડી હે? આ તો વ્યાપાર કરે છે એટલે લાવો છે રોજ. લાઈન વેપાર કરો છો આ લોકો વ્યાપાર જ કરતા હોય કેટલી કિંમત હે કિંમત તો વધારે 5 લાખ ની છે હા પણ તમે બોલો પછી આગળ પાછળ કરી આલી દઈએ હવે 1.5 લાખ આલ લે અરે હું 2 લાખ હા ગાડી જો 1.5 લાખ આલ લે કેવું તમારું કેવું થાય દોઢનું તો નહીં એક આગુ પાછું કર્યું તમારું મારું આડે 2 લાખ રૂપિયા આલી દેજો જો દલપુ બરાબર છે પેલા આ તો છેલ્લી હોય તમારી હિસાબ કીધું આ તો 50,000 બાકી રહેશે 2 લાખ 50 બાકી રાખો બાકીના હપ્તા તમે કરી આલે ગાડી દલપુ ક્યાં ઓય પરદાર અમે ગાડી ફેવરિયા ગાડીમાં ખબર તો પડે ને મને. દલપુ હા ગાડી હારી છે ગાડી હારી છે હાલ દે 2 લાખ બતાવી દઈએ 2 લાખ 2 લાખ તો રોજ યાર ગાડી રોજ તમે ના બરાબર છે તમે નહીં આ તો મેં જ્યાં દાડા ફેવરિયા મને ખબર પડે કોઈ જગ્યા નહીં મળે હા ગાડી હારી છે બરાબર હા ગાડી તો હારી છે હો. મિલી કિંમત કશો વાંધો નહીં કિંમત તો બરાબર પણ ગાડી ગમી જાય મુહૂર્ત પેલું કરવા દેવું પડે નોટ કરી દો પછી કિંમત કરીએ હા એ છોડી લાવજે અગરબત્તી ને એવું લાવજે પોલ્લા પોલ્લા કરીએ લાય હેડ ડાયરેક્ટ મુરત કરી દેવો લે ઓ મુહૂર્ત કરવા દેજે લે આ છોડીને હાથે કરા દે હવા સોના તો મુહૂર્ત કર આપણે હેડ પોલ્લા કર પોતો લાખા બરાબર તો પો ચોલ્લા કર ને હું અગરબત્તી કરી દઉં આગા પછી હું અગરબત્તી કરી દઉં પછી કિંમત તો પછી હા લે રાખું જા ભગવાન ભગવાન મારું કાગરી હા ગમી છે ગાડી કમ્પ્લીટ ગાડી તો ગમી ગઈ કામ હોય સારું કરી દો લ્યો, અગરબત્તી આપજે. હવે તને 3 લાખ રૂપિયા મિલી દે તો પૈસા આલો આપણે લાખ વધારે ના પડે? 1.5 લાખ આલી દઈએ. હા દોઢ નહીં દોઢ રાખો યાર દોઢ નહીં દોઢ તો નાપો હોય ગાડી તો રહી છે એમ કહો 2 લાખ આલી દો. હા ને? થઈ ગયું 2 લાખ હા 2 લાખ આલજો આપણો મુહૂર્ત તો કરી દીધું પેલું કિંમત પેલા હા મુહૂર્ત બરાબર તાને ના કરી દીધું ગાડી ગમી 2 લાખ જાય આલી દો. બરાબર 2 લાખ તો બરાબર છે બરોબર હા, 2 લાખ લઈ લો તમે. આ તો તમે દરબારજી હાથ મારી 2 લાખ આલી દેજે તમે હતા ને એટલે ગાડી હારી જાય પેલું મુહૂર્ત નહીં કર્યું એમાં તો કિંમત કરે પેલા 2 લાખ છે બરોબર જો બરાબર બરાબર છે ને હા 2 લાખ રૂપિયા લઈ જા બરાબર ગાડી વાળી જોઈ લે પણ બરાબર છે ગાડી તો હા હારા ગાડી કણ અરે હું કર મને દવા દે જોતું જોતો આ ગાડીનું
ચોલા બોલા બધું કરશે અગરબત્તી ને આ બધું શું કરી છે ગાડી આપણે રાખી શું આ ગાડી શેઠની. માલિકને તો પૂછો આ રે શેઠ, આ પૈસા તો દલાલ હા શું દલાલ છે? તારે પૂછો તો ખરા કે તમે એવું અરે આ ગાડીના માલિક તો અમે આયા. શંભુજીની ગાડી નહીં? હું કહું હા, મુહૂર્ત થઈ ગયું. ના ના ગાડી 2 લાખ સેવા સુધી ગાડી ના 1.5 લાખમાં વેચાતી ગયા શંભુજી ગાડી આપે છે કેવું કરે છે? ગાડી કિંમત મેલી યાર 7 લાખ રૂપિયા આલ દે ગાડી લઈ જા 2 લાખ આપો. ના મેં રૂપિયો ઓછો નહીં 2 લાખ આપો. ના એમ તો હાલે ગાડી તો આનું એને મોએ બે કુઠે તમે લઈ લો ગાડી. હા હા, પૈસા આવી ગયા હો. હા લઈ લો. હા હેલો. હું રૂપિયો ઓછો નહીં લઉં હાલ. એટલે મેં બે કુઠી લઈ લો હાલો જો. અમે આલી હે. તો હાલ જો હાલો. જય જજો દલપો દવા લ્યો. હા જાજો. હા તો અમે બે કુઠી લઈશું. ચાલ હેલો. એ પાપા લઈ આવજો. બાપાને તારા બોલીએ આપણે પેડા ખાવો કે પેડા તારા બોલાવો બાપુ ગાડી લાવે છે. આ માતા બેસન બેસું પાવાની છે ને આ બધું કોમાઈ બાકી છે ને. હવે તો પપ્પા ગાડી લાવે તો પેલા ખા બોલાવી કે તારા પપ્પા ગાડી લાવે છે હું બોલાવા આવ્યો છે કે જા કે ના પાડશે નહીં આબાના કહી દે જઈને જા અમે ગાડું લાવે અમે પેડા ખાવા બોલાવે બધું પતી ગયા શેરી અમે કરે આયા કરે ગાડું લઈ બાપુ કીધું? ના પાડી આવવાનું ના પાડે ના પાડે દલપુ જજે તું. હું જઈ ઓવો એ પાછો પેલો એવો છે થોડો ઓવો તો હું રી આવતી છે ને તું જા એવું લાગે છે કે ઓવા. બરાબર હું જી આવતી ના પાડી આજે તો તું મારા ધક્કા ખાવા પર રે ડોહો મોના નહીં આ બે ભેગા ડખાવ મારા જ જો જો કરવું પડે શું વાત હા પેલા ગાડી લાવે છે હેડો કે જાણ તમે કે ગાડી માં મારો હું અલ્યા ભાઈ નું કઈ હારો છે જો થોડો મુરત બોલ કઈ ના આવ્યો તો ભાઈ મેડા તો ખાઈ જવા પર ભાઈ મારા વડે આવે છે જા ગાડું બાડું માં નહીં પેલા ખાવા પેલા તો મને નથી વાત કરી જો કરે એ ગાડી લેવા મને મુરત બોલ થઈ મારું કામ ગાય ચાલે આપવું પડે તાને હા તો હેડો તો હું નહીં આવવાનો જા ખરા ના નહીં આવવાનો લે હાલો હાલો ના મુરત થઈ ગયું ગાડું રાખી દીધા છે અમુ વાય બોલાવા આવ્યા છે બધું મુરત કરી છે ભાઈ એવું રાખવા ના આવે બધું એવું ના ચાલે પણ તાને ના હું આવવાનો નહીં ના ના એ ના ચાલે તમારે આબુ તમે તો મોટા કહેવો જા તાને નથી આ હવે કરે આ હવે ગાડે મુરત કરવા બનાવવા બોલાવા કરે તાને ઉપર છે એટલે તારા ભાઈ તો ના પાડા શિવરામ તો આ તે ના ના પાડે માની ધક્કા મારી કાઢી અલ્યા છોડી જાય દલપુ તું જ્યો માની કે જો કે તું તો બે કે તો પછી નાવડા પડી રહેશે તમે બે નવરાશો આપણે કુલદીપના પેડા ચડાવી દઈએ છે બરાબર, આપણે નાવડા હું નાઈ જશે હેડો પછી ભાઈ મારા જવું પડશે લોન કરાવવા હા દલપુ ગાડી તો 3 મહિના છે રે હપ્તા હપ્તા કરે તારા તો જુદા પૈસા બાબા તો કશું નતું આ તો હું તો લાવી દીધી એમને કી રૂપિયા આલે ને બીજી લોન દોઢ નહીં આલે તા બીજી લોન કરી દીધી એવું કર્યું 3 મહિના થઈ ગયા છે. પેલા લઈ ગયા એ લાખુજીની 1508 નંબરની ગાડી છે અને હપ્તા ત્રણ ચડ્યા ભરવા આયા નહીં ગાડીમાં શું કહો ઘેર શું બોલા સાહેબ આયા લાગે પાછળ દેખાય પાછળ કાચવો સાહેબ આયા છે રાખજી હા તમે ગાડી લઈ ગયા 3 મહિના પેલી લોન કરાયા 3 મહિના ત્યાં હપ્તો તો ભર્યો નહીં એ હજી તો સાહેબ વાત હોતી નાખી દેવાનો જ હતો હજી ના હપ્તો ચાલે 3 મહિનાના ભેગા દલપુ પૂછો દલપુ હોતી નતું નાખવાનું બધું સેટિંગ કરી હા, આ ઘેર જાઉં ને? 3 મહિના થયા નહીં નાખ્યો ને હું હજી ચોઈ આજ તો નાખ્યો હજી નાખી દેવાનો દલપુ આ તો પૂછો. કોમ કરો ચાવી લાવો ને તે હું હજુ એ નાખ્યો તો અમે ગાડી લઈને જ આવી છીએ તમારે ઘેર જ આવી છીએ. તમે ઉતરજો નેતા ઉતરો અલ્યા, દલપુ ગાડીમાં છે. નેતા ઉતરો સાહેબ દલપુ ઉતરો. નેતા ઉતરો આ ચાવી લઈ જાઓ હો. ના ચાવી એ તો હું બોલાવું કે તો થી લઈ જાય અલ્યા દલપુ સાહેબ દલપુ આપણે કોક કરવું પડશે. સાહેબ મારી વાતો બ્રો તમારી વાતો સેટિંગ કરી શકો છો તમારું એટલે આપણે હપ્તાનું setting કરવું પડશે. તમે હપ્તા આ તો ગાડી- પાછા આવજો અરે, આવી જાઓ, આવો, ગાડી તો ગાડી ના આવે તો હું તો અહીં ફોન કરીને બોલાવું તે ગાડી લઈ જઈશું અમે તમે યાર હપ્તાનું યાર સેટિંગ કરતા નહીં પૈસાનો હા ગાડી ખેંચે તો જઈશ જ પાછ દોડા ખાવાની પૈસાને ગાડું લઈને બે ગયા ને ગાડી જઈ ગાડી ખેંચે તો જઈશ બરાબર છે હા હા ગાડી જઈ બરાબર કરી લઈ જાઓ બેંક વાળો સાહેબ અહીં ખેંચી ગયો ને બરાબર કરી ગાડી હા આવું તો શું બે જણા હા, આવું છે ને બે જણા પૈસો તો લોચો પડી ગયો યાર. ગાડી જઈ ને અલ્યા, આના ભમરાનો આ ગાડી જો, જઈ ખાવાનું દોડો. આ મુહૂર્તમાં નતો આવ્યો. આ રી આવે છે. જઈ ખાવાનું રી આપણે પેલી આપણે કંટાળી ગયો, આપણે પાડી કરી હમણાં. ગાડી જઈને બે આ ભમરાનો છે લે, આ શિવડો ભમરાનો છે. આ આનું આનું પેડા નાખો ને એટલે પેડા નાખો ને. જા થોડો બોલો જા કે પાડી દે આપણે ચીટી કંટાળી. ભાઈ નો ના યાર થોડું અલે એક તો કંટાળો આવ્યો છે ને યાર.
એના જેવો કોણ થાય? એટલે એક તો ગાડું કહેતી છે ને પાછું. ઓમ પેડા ખાવા તો લેતો આવતો તારલો. એ પેલો ખેંચી ગયો. પેડા ખાવા તો લેતો આવતો. એ ગાડી ગયો તો.